આજે રાજુલા પાણી પ્રશ્ને આ બધા રાજુલા શહેરજનો ભેળા થયા છે। 2022 પછી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ચૂંટાણા, ત્યાર પછી વેપારીઓએ, ભાજપના કાર્યકર્તાએ, શહેરીજનોએ એક જ હીરાભાઈને વાત કરેલી કે ભાઈ રાજુલાનો જે પાણીનો પ્રશ્ન જે છે એ 4 દીએ 5 દીએ પાણી મળે છે, તો એકાત્રા 2 દીએ પાણી મળે એવી તમે વ્યવસ્થા કરો। ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરી, સરકારમાંથી 15 કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ ધારાસભ્યશ્રી લઈ આવ્યા, એનું ટેન્ડર થઈ ગયું અને પાઇપલાઇન નાખવાની શરૂઆત થઈ। એટલે અમુક કારણોસર આ પાણીની પાઇપલાઇન બંધ રહી છે। જો આ ઉનાળામાં 2 મહિનામાં પાણીની પાઇપલાઇન ન નખાય તો રાજુલા શહેરને 10 થી 20 વર્ષ લગી પાણી વગર રહેવું પડે છે। અત્યારે 4 દીએ પાણી મળે છે, એ 8 દીએ પાણી મળે। કોઈનું અમારે ઝૂંટવી અને લઈ લેવાનું નથી, જેના હકનું હોય એને મળે, એમાં રાજુલા શહેર એમની સાથે છે। પણ એનો મતલબ એવો નથી કે રાજુલાની શહેરની પ્રજા તરસે રહે। એની માટે અમે કાલે એક ટૂંકી નોટિસ આપી અને સરકારશ્રીનું ડેપ્યુટી કલેક્ટરના આવેદનપત્ર આપીને કે અમારી જે રાજુલા શહેરની લાગણી છે એ નગરપાલિકાના 28 સભ્યો ધારાસભ્ય સાથે સંકલન કરી અને ગ્રામજનોને અમે વિનંતી કરી હતી કે આપણે જો આ પાણીની પાઇપલાઇન આ સમયમાં નહીં નાખીએ તો આપણે ક્યારેય નહીં નાખી શકીએ અને આપણે પાણીનો પ્રશ્ન માંથી વંચિત રહેવું। એટલે જે રાજુલાની જનતાએ પેટ ભરી અને અમને સહકાર આપ્યો છે, અમને મદદ કરી છે, રાજુલા શહેર માટે મદદ કરી છે, રાજુલાના નાનામાં નાના છેવાડાના વિસ્તારમાં પાણી નથી પહોંચતું એના માટે જે મદદ કરી છે, શહેરના બધા નાગરિકોનો હું નગરપાલિકા વતી આભાર માનું।